માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 26 ફેબ્રુઆરી 2024ના રોજ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા 554 સ્ટેશનોના પુનઃવિકાસ અને 1500 રોડ ઓવરબ્રિજ અંડરબ્રિજનો શિલાન્યાસ ઉદ્ઘાટન કરવા માટે રૂ 41,000 કરોડનો પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે। ગુજરાતમાં 44 રેલવે સ્ટેશન, 11 રોડ ઓવરબ્રિજ અને 118 રોડ અંડરબ્રિજના પુનઃવિકાસ માટે શિલાન્યાસ ઉદ્ઘાટન કરવામાં આવશે, જેમાં અમદાવાદ વિભાગના અમદાવાદ સહિત 09 સ્ટેશનોના પુનઃવિકાસનો શિલાન્યાસ, 19 રોડ અંડરબ્રિજ અંડરપાસનો શિલાન્યાસ અને 16 રોડ અંડરબ્રિજ અંડરપાસનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે। અમદાવાદ ડિવિઝનના 9 સ્ટેશનો પૈકી અમદાવાદ રેલવે સ્ટેશનનું મોટું અપગ્રેડેશન અને મણીનગર, ચાંદલોડિયા, વટવા, સામખિયાળી, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા અને ભીલડી સ્ટેશનનો પુનઃવિકાસ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રૂ 233 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવશે। આ સાથે અમદાવાદ ડિવિઝન પર અસારવા, ગોરઘુમા, ચાંદલોડિયા, વટવા, અંજાર, રતનાલ, ભુજ, ધીણોજ, છાપી, કામલી, મહેસાણા, જગુદણ, કલોલ, ચાંદખેડા, વિરમગામમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે અંદાજે રૂ 230 કરોડના ખર્ચે રૂ માનનીય વડાપ્રધાન દ્વારા સાડલા, બજાણા, જાટ પીપલી, વાસદવા, ઘનશ્યામગઢ, સુખપુર અને હળવદમાં વિવિધ સ્થળોએ 35 રોડ અંડર બ્રિજનો શિલાન્યાસ ઉદ્ઘાટન કરવામાં આવશે। રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ અને સુવિધાઓમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકારે મોડ્યુલર કોન્સેપ્ટ પર વિશ્વ કક્ષાના રેલવે સ્ટેશનના નિર્માણનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે અંતર્ગત તેને એક ભવ્ય અને વિશ્વ કક્ષાના સ્ટેશન તરીકે પુનઃવિકાસ કરવામાં આવશે। ધાટ સુવિધાઓ: સ્ટેશનમાં વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગ, બુકિંગ અને પાર્સલ ઓફિસ, લિફ્ટ, એસ્કેલેટર, કોન્સર્ટ્સ, એસી વેઇટિંગ રૂમ, અનુકૂળ પાર્કિંગ, આધુનિક કોચ માર્ગદર્શન ડિસ્પ્લે બોર્ડ, જાહેરાત સિસ્ટમ, વાઈફાઈ, આધુનિક સીસીટીવી સિસ્ટમ, પૂરતી લાઇટિંગ વગેરે જેવી સુવિધાઓ હશે। ભારતીય રેલવે સ્ટેશનોનું અભૂતપૂર્વ પરિવર્તન દરેક ભારતીયને ગર્વ કરાવશે અને જે ઝડપે પરિવર્તન થયું છે તેનાથી દરેક પ્રવાસીને આશ્ચર્ય થશે। મુસાફરોને સ્ટેશનો પર આધુનિક સુવિધાઓનો લાભ મળશે, તો બીજી તરફ રોડ અંડરબ્રિજ અંડરપાસના નિર્માણથી લોકોને રેલવે ટ્રેક ક્રોસ કરવામાં સગવડ મળશે। टोटल जो कल 1500 आरोही आरटी प्लस 550 स्टेशन के ऊपर जो स्टेशन है 2000 की कॉस्ट करीब 41,000 करोड़। सबसे बड़ा इन्हें स्टेशन सर पर्टिकुलर अहमदाबाद जो डेवलपमेंट है उसको लेकर क्या डेवलपमेंट होने वाला है, पर्टिकुलर अहमदाबाद को लेकर आपका तो अहमदाबाद स्टेशन में दो चीज़ें हैं कि ये अहमदाबाद रेलवे का और वेस्टर्न रेलवे के सबसे महत्वपूर्ण स्टेशनों में से एक है। भविष्य के लिए इसमें इसको रेडी बनाया जाए, फ्यूचर रेडी बनाया जाए, उस लिहाज से इसका डेवलपमेंट किया जाएगा। इसमें 3-4 एलिमेंट्स जो मुख्यतः है वो ये है कि पैसेंजर एमिनिटीज वर्ल्ड क्लास होना, मल्टी मोडल इंटीग्रेशन सीमलेस इंटीग्रेशन का मतलब कि पैसेंजर को क्या फर्क पड़ता है कि वो हाई स्पीड के स्टेशन में है कि रेलवे स्टेशन में है या मेट्रो में, तो उसको एक सिस्टम से दूसरे सिस्टम में जाने में असुविधा ना हो, सीमलेसली कनेक्टेड रहे। वन कोर्स लेवल पे इसलिए उनको कनेक्ट किया जा रहा है डिफरेंट सिस्टम्स। एडिक्वेट पार्किंग स्पेस हो, एडिक्वेट पैसेंजर एमिनिटीज हो, एडिक्वेट दिव्यांगजन फैसिलिटीज हो और स्टेशन सिटी का सेंटर बन सके, एक लाइफलाइन जैसे हम कहते हैं कि देश की लाइफलाइन है, उसी तरह से स्टेशन सिटी का लाइफलाइन होता है, एक हृदय टाइप का उसका स्पंदन होता है। तो कैसे बिजनेस इंटीग्रेट, कैसे उसमें कॉमर्शियल चीज़ें लाई जा सके, तो वो सारी चीज़ों को ध्यान में रखकर इसका डिटेल प्लान हुआ है और उस पर अब काम शुरू हो जा रहा है। इसकी डिटेलिंग अगर आप कल जाएंगे तो वहाँ पे कालूपुर स्टेशन पे एक रीडेवलपमेंट का मॉडल बहुत अच्छा बना हुआ है, लगा हुआ है। उसको आप देखेंगे तो आपको समझ आएगा कि हम किस स्केल के डेवलपमेंट की बात कर रहे हैं। 2400 करोड़ रुपए
और मैसिव डेवलपमेंट इसमें इन्वॉल्व है। तो उसको देख के ही समझ में आएगा। उसका एक 3D मॉडल है जो वहाँ पे रखा हुआ है, उसको काइंडली हैव अ लुक।